નમસ્તે, સ્વાગત છે તમારું બુનિયાદી સ્ટડી ચેનલમાં। આજે આપણે ટાટ HS મેન્સ પ્રશ્નપત્ર 2 વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતા એમાં સમાજશાસ્ત્ર વિષય મોડલ પેપર બીજું આપણે જોવાનું છે। એક મોડલ પેપર મેં અગાઉ મૂકેલું છે। હવે કુલ ગુણ 100નું છે। એમાં વિભાગ પહેલો આપણે જોઈએ। નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો। 150 થી 180 શબ્દોમાં પ્રશ્નોના જવાબ લખવાના છે। 7 પ્રશ્નો રહેશે, 5 ગુણ અને ટોટલ 35 ગુણ રહેશે। પહેલો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ સમજાવો। બીજો પ્રશ્ન છે, સામાજિક ક્રિયાના તત્વોની સમજૂતી આપો। ત્રીજો પ્રશ્ન છે, ભારતીય સંસ્કૃતિના લક્ષણો જણાવો। ચોથો પ્રશ્ન છે, મહિલા સશક્તિકરણ માટેના આર્થિક કાર્યક્રમોને વિગતવાર સમજાવો। પાંચમો પ્રશ્ન છે, અસમાન જાતિ પ્રમાણના કારણો સમજાવો। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં ચર્ચા પદ્ધતિનું મહત્ત્વ અને મર્યાદાઓ સમજાવો। સાતમો પ્રશ્ન છે, જીવન વૃત્તાંત પદ્ધતિનો અર્થ, વ્યાખ્યા અને લક્ષણો સમજાવો। હવે વિભાગ બીજો છે, માંગ્યા મુજબ જવાબ આપો। એમાં 100 થી 150 શબ્દોમાં જવાબ લખવાના રહેશે। 7 જવાબ છે, બધા ફરજિયાત છે। 4 ગુણના પ્રશ્ન છે અને ટોટલ 28 ગુણ રહેશે। 7 પ્રશ્નો 4 ગુણના છે, 28 ગુણ રહેશે। એમાં હવે પ્રશ્ન પહેલો જોઈએ, સમાજશાસ્ત્ર શિક્ષણમાં અવલોકન પદ્ધતિ સમજાવો। બીજો છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં ક્ષેત્ર કાર્ય પદ્ધતિનું મહત્ત્વ અને મર્યાદાઓ સમજાવો। ત્રીજો પ્રશ્ન છે, સામાજિક સંશોધનના સોપાનો ચર્ચો। ચોથો પ્રશ્ન છે, સંસ્કૃતિના લક્ષણો સમજાવો। પાંચમો પ્રશ્ન છે, ઉદારીકરણના ગેરલાભો જણાવો। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, પંચાયતી રાજની નકારાત્મક અસરો સમજાવો। સાતમો પ્રશ્ન છે, યુવાનોમાં જનરેશન ગેપ એટલે કે પેઢીગાળો શું ભાગ ભજવે છે। ત્રીજો વિભાગ છે, 1-2 વાક્યમાં જવાબ લખો। 11 પ્રશ્નો રહેશે, 2 ગુણના ટોટલ 22 ગુણ થશે। પ્રશ્ન પહેલો છે, સમાજશાસ્ત્રની વિવિધ શાખાઓ જણાવો। બીજો પ્રશ્ન છે, સામાજિક દરજ્જો અને ભૂમિકાનો ખ્યાલ સમજાવો। ત્રીજો પ્રશ્ન છે, સામાજિક વર્ગ એટલે શું। ચોથો પ્રશ્ન છે, સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો મુખ્ય ઉદ્દેશ કયો છે। પાંચમો પ્રશ્ન છે, પ્રોબેશન એટલે શું। છઠ્ઠો પ્રશ્ન છે, ગ્રામ સભા ટૂંકમાં સમજાવો। સાતમો પ્રશ્ન છે, SN આઇઝનડેટ વિરોધાત્મક આંદોલનો માટે કયો મત દર્શાવે છે। આઠમો પ્રશ્ન છે, ઓસગુડ અને વિલ્બરશ્રેમનું સંચાર પ્રક્રિયાનું મોડેલ સમજાવો। નવમો પ્રશ્ન છે, વેરિયર એલ્વિન ભારતીય આદિમ જાતિની કલામાં કયા 2 વાતને દર્શાવે છે। 10મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં સહકારનું મહત્ત્વ જણાવો। 11મો પ્રશ્ન છે, પાઠ આયોજન એટલે શું। ત્યાર પછી વિભાગ 4 છે, હેતુલક્ષી પ્રશ્નો છે। ટોટલ 15 પ્રશ્નો હશે, 1 ગુણના છે અને ટોટલ 15 ગુણ છે। પ્રશ્ન પહેલો છે, સમાજશાસ્ત્રમાં લઘુત્તરી પ્રશ્નો શું છે। બીજો છે, સમાજશાસ્ત્રમાં એકમ કસોટી શું છે। ત્રીજો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રમાં પાઠ્યપુસ્તકનું મહત્ત્વ શું છે। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, ખાલી જગ્યા છે, સમાજશાસ્ત્રના આદ્યજનક તરીકે પશ્ચિમી વિચારક ખાલી જગ્યાને ઓળખવામાં આવે છે। બીજી પણ ખાલી જગ્યા છે, મંડળ પંચે સામાજિક અને આર્થિક પછાતપણું નક્કી કરવા માટે ખાલી જગ્યા વિભાગમાં માપદંડ દર્શાવ્યા છે, એટલે કેટલા વિભાગ। હવે છઠ્ઠો પ્રશ્ન છે, જોડકા જોડો। એ છે એમાં સંસ્કૃતિકરણ છે અને અમલદારશાહી છે। બીમાં છે મેક્સ વેબર અને MN શ્રીનિવાસ। ત્યાર પછી 7મો પ્રશ્ન છે, સામાજિક ધોરણોના ભંગને સમાજશાસ્ત્રની પરિભાષામાં સામાજિક વિચલન કહે છે, સાચું છે કે ખોટું। ત્યાર પછી 8મો પ્રશ્ન છે, એમાં એ પણ ખરા ખોટા છે, મેક્સ વેબર જર્મનીના પ્રખ્યાત સમાજશાસ્ત્રી હતા, સાચું છે કે ખોટું। 9મો પ્રશ્ન છે, કયા રાજ્યોમાં અનુસૂચિત જાતિના કુટુંબો જોવા મળતા નથી। 10મો પ્રશ્ન છે, પશ્ચિમીકરણનો ખ્યાલ શ્રીનિવાસે કયા પુસ્તકમાં રજૂ કર્યો છે।
11મો પ્રશ્ન છે પંચાયતી રાજમાં સી ભાવના સંકળાયેલી છે. 12મો પ્રશ્ન છે રોબર્ટ મર્ટનના મત મુજબ સામાજિક ધોરણ ભંગ વર્તન કોને કહે છે. 13મો પ્રશ્ન છે સમાજમાં કયા પ્રકારના મૂલ્યો જોવા મળે છે. 14મો પ્રશ્ન છે અંતરલગ્નના ધોરણો એટલે શું. ત્યાર પછી છેલ્લો 15મો પ્રશ્ન છે કેરળમાં સરકાર અને પર્યાવરણવાદીઓ વચ્ચે કઈ ચળવળ થઈ હતી. આ રીતે આપણું આખું પ્રશ્નપત્ર પૂરું થાય છે. જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આગળ તમારે બીજા હવે કયા વિડીયા જોઈએ છે એ મને કહેજો. થેન્ક યુ.